પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ સરકાર એક્શનમાં છે। ગૃહ વિભાગના આદેશ બાદ વલસાડ જિલ્લા પોલીસ એક્શનમાં આવી। વાપી શહેર જીઆઈડીસી સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। પોલીસે અંદાજે 400 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીની અટકાયત કરી। રાત્રે પણ પોલીસ દ્વારા વાહન તેમજ લોકોના ડોક્યુમેન્ટનું ચેકિંગ કરવામાં આવ્યું। हमारे देश में पर बाहर से आए हुए लोग यानी कि गैर भारतीय जो गैर कायदेसर यानी कि इनलीगल इमिग्रेंट्स हैं उन्हें आइडेंटिफाई किया जा सके और उन्हें आइडेंटिफाई करने के बाद जो भी लीगली कार्रवाई की जा सकती है वो की जा सके। तो आज के दिन तक हमने 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया है, उनसे पूछपरछ की है, उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इंफॉर्मेशन नहीं मिल पा रही है, जो बांग्लादेश से आया हुआ शंकास्पद व्यक्ति हो सकता है, उसके ऊपर लीगली जो भी कार्यवाही की जानी चाहिए वो की जाए। રાજ્યમાં ગૃહમંત્રીના આદેશ બાદ જે રીતે પોલીસ એક્શનમાં આવી રહી છે, જેને લઈને અલગ અલગ વિસ્તારોની અંદરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે વિસ્તારોની અંદરમાં વાહન ચેકિંગની સાથે ડોક્યુમેન્ટેશનનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। જે રીતે બાંગ્લાદેશીઓને જે ઝડપી પાડવામાં આવ્યા છે અને શોધખોળ કરવામાં આવી રહી છે, જેને લઈને હાલ હવે વલસાડના વાપી તાલુકાની અંદરમાં પણ જે પોલીસ છે તે અત્યારે હાલ તો ચેકિંગ હાથ ધરાયું છે અને પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। તમામ લોકોને અહીંયા અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। જે રાત્રિ દરમિયાન જે લુખ્ખા તત્વો જે છે તે ફરતા હોય છે તેને લઈને પણ પોલીસ દ્વારા હાલ તો હાલ ચેકિંગ હાથ ધરાયું છે। જે રીતે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે, જેને લઈને જે બાંગ્લાદેશીઓ છે અને અન્ય જે લુખ્ખા તત્વો છે તેમાં ફફડાટ ચોક્કસપણે ફેલાઈ જવા પામ્યો છે। હાલ પોલીસની જે રીતની કામગીરી અત્યારે થઈ રહી છે તેને લોકો બિરદાવી પણ રહ્યા છે અને સાથે સાથે લોકો આવી જ એક્શનની માંગ કરી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી।